કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? હું છું હિમાંશુ રાજપૂત અને ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે મારી YouTube ચેનલ ઉપર જેનું નામ છે ઇંગ્લિશ ટીચિંગ. મિત્રો, ધોરણ 12 યુનિટ 3 ઇંગ્લિશના પહેલા ભાગમાં આપણે મેનેજ યોર સ્ટ્રેસ વિશે થોડીક ચર્ચા કરી. હવે એના પાર્ટ 2 માં આજે આપણે ફરીથી મળી રહ્યા છે. સો લેટ્સ સ્ટાર્ટ પાર્ટ 2, મેનેજ યોર સ્ટ્રેસ. Self-hypnosis. You can use this self-hypnosis state to relieve mental stress. મિત્રો, આપણા માનસિક તણાવને અટકાવવા માટેની બે એક્સરસાઇઝ આપણે ગયા વખતે પાર્ટ 1 માં જોઈ. હવે આગળ છે સેલ્ફ હિપ્નોસિસ. તો સેલ્ફ હિપ્નોસિસ એટલે સ્વ મોહ નિદ્રા. હિપ્નોસિસ મીન્સ એક એવી વિદ્યા છે કે જેનાથી સામેવાળી વ્યક્તિને મોહિત કરી શકાય. પણ સેલ્ફ હિપ્નોસિસ મીન્સ પોતાની જાતને મોહિત કરવી, પોતાની જાત પર એક પ્રકારનો અંકુશ કંટ્રોલ હાવી કરવાનો, પોતાની જાતને જીતવાનો એક ક્રિયા. તો એ કરી શકવાથી આપણે મેન્ટલ સ્ટ્રેસથી રિલીવ એટલે મુક્ત થઈ શકીએ છીએ. ટ્રાય ધ ફોલોઇંગ એક્સરસાઇઝીસ. એના માટે નીચે કેટલીક એક્સરસાઇઝ આપી છે. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. એ આંખો બંધ કરવાથી વધારે સરળ રહેશે. તો settle back in a chair and close your eyes. એ એક્સરસાઇઝની શરૂઆતમાં એક ખુરશી પર બેસો અને પાછળ નમેલા રહો આરામદાયક સ્થિતિમાં. ક્લોઝ યોર આઈઝ, આંખો બંધ કરો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ. અને 99 થી 70 સુધી, ઇટ મીન્સ 99, 98, 97 એ રીતે ઉતરતા ક્રમમાં ઉલટી ગણતરી અંક બોલવાનું શરૂ કરો. કાઉન્ટ સ્લોલી અને એકદમ ધીમેથી બોલો અને એની સાથે સાથે શ્વાસની પણ રિધમિક અરેન્જમેન્ટને મેચ કરો, ફિટ કરો કે શ્વાસોશ્વાસ લો, ડીપ બ્રીથિંગ ઇન એન્ડ આઉટ, અને એની સાથે સાથે ઉલટા અંક બોલવાનું શરૂ કરો. નાઉ કાઉન્ટ ફ્રોમ 69 to 30. હવે સ્ટેપ 2 માં 69 to 30 સુધી ગણવાનું શરૂ કરો. While imagining walking down the steps of 9 beautiful staircases. અને એ દરમિયાન જ્યારે 69 થી 30 સુધી ઉલટી ગણતરી કરીએ એ દરમિયાન એવી કલ્પના કરો, walking down the steps of 9 beautiful staircases. એક staircase means દાદર છે કે સીડી, 9 પગથિયા ની કે જે તમે પાછા ઉતરી રહ્યા છો કે એમાં તમે ઉતરી રહ્યા છો. Feel yourself walking down in time with your breathing. અને એવું અનુભવો કે સમયમાં પણ તમે એ રીતે નીચે ઉતરી રહ્યા છો. See the beautiful grand staircase stretching ahead of you. અને એવું અનુભવો કે એવી કલ્પના કરો કે એ દાદર તમે જેમ નીચે ઉતરો છો એમ એ દાદર સ્ટ્રેચ એટલે લંબાતો જ જાય છે, આગળ વધતો જાય છે. અને એ દાદર ખૂબ જ બ્યુટીફુલ એન્ડ ગ્રાન્ડ, ભવ્ય અને સુંદર છે. Imagine the steps are carpeted. Carpeted means covered with carpet. એવી કલ્પના કરો કે એ દાદર આપણા માટે કાર્પેટ, એની પર જાજમ બિછાવેલી છે. So that your progress is as effortless as possible. અને એથી તમારો જે પ્રગતિ છે એ પ્રગતિ જેમ તમે વિચારો છો એના કરતા પણ વધારે એફર્ટલેસ, એકદમ પ્રયત્ન વગરની અને બિલકુલ ઈઝી તમારી પ્રગતિ સાબિત થશે. Count down from 29 to 0. હવે સ્ટેપ 3 માં આ એક્સરસાઇઝમાં 29 to 0, 29 થી 0 સુધી ગણતરી કરો. while imagining, એ દરમિયાન એવી કલ્પના કરો, imagine એટલે કલ્પના કરવી, drifting એટલે descending, ઉતરતા ક્રમમાં, further down in a luxurious lift. તમે નીચે ઉતરી અને એક લિફ્ટમાં જઈ રહ્યા છો. જે લિફ્ટ કેવી છે? એકદમ લક્ઝરિયસ, ભવ્ય લિફ્ટ છે. as large as a room, એક મોટા રૂમ, એક મોટો ઓરડા જેવી મોટી લિફ્ટ છે. કાર્પેટેડ, એ પણ કાર્પેટ થી કવર કરેલી છે, જાજમ પાથરેલી છે. with views of landscape outside. અને એની બહાર જુઓ તો એક સુંદર લેન્ડસ્કેપ મીન્સ સીનરી, એક કુદરતી દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. watch the decreasing numbers along with your breathing.
અને જ્યારે આપણે શ્વાસોશ્વાસ કરીએ, ઊંડા શ્વસન કરીએ, ત્યારે એવું અનુભવો કે એવું જો કે ડિક્રીઝિંગ નંબર્સ, ડિક્રીઝિંગ એટલે ઉતરતા ક્રમમાં તમારે શ્વાસોશ્વાસ લેવાના શરૂ કરવાના છે. જેમ ઉતરતા ક્રમમાં જાઓ એમ શ્વાસોશ્વાસ પણ લેવાના છે. As you arrive at 0, the lift doors open. અને જેવા આપણે 0 પર પહોંચીએ છીએ કે લિફ્ટનો દરવાજો ખુલે છે. You enter a room, તમે રૂમમાં, it means કે લિફ્ટમાંના રૂમમાં એન્ટર થાઓ છો. That is furnished just as you would like it. અને એની અંદર જે furnished means ફર્નિચર કરેલું છે કે આપણને ગમે, તમને ગમે એવું એક સુંદર ફર્નિચર કરેલું છે. It was all your favorite things in it. એની અંદર તમારી બધી જ ફેવરિટ એટલે તમને મનગમતી બધી જ વસ્તુઓ ત્યાં છે. It was all your favorite things in it and it is totally private. અને એ બધી જ રૂમ આખી વત્તા એની અંદરની દરેક વસ્તુ એ તમારી પ્રાઇવેટ અંગત માલિકીની છે, તમારી અંગત વસ્તુઓ છે. Find a comfortable chair in your room and settle back in it. એ રૂમમાં પ્રવેશો અને ત્યાં એક સુંદર કમ્ફર્ટેબલ આરામદાયક ખુરશી છે, એની પર તમે બેસો છો, એની પર બેસો. મિત્રો આ બધું જ એક કલ્પનામાં કરવાનું છે, આંખો બંધ કરીને. એ યાદ રાખીશું. Remain there in your imagination until you feel rested and refreshed, then open your eyes again. Remain there in your imagination. તમે ત્યાં તમારી કલ્પનામાં જ વિચારતા વિચારતા આંખો બંધ કરીને થોડા સમય સુધી ત્યાં રહો. until you feel rested, ક્યાં સુધી? જ્યાં સુધી તમે પોતાની જાતને આરામદાયક પરિસ્થિતિમાં અનુભવો નહીં ત્યાં સુધી ત્યાં આંખો બંધ કરીને બેસી રહો. refreshed, તમે તાજગીનો અનુભવો ત્યાં સુધી બેસી રહો. then open your eyes again, અને પછી તમારી આંખોને ધીમેથી ફરીથી ખોલો. હવે બીજી એક એક્સરસાઇઝ છે સ્ક્રીન એક્સરસાઇઝ. મિત્રો સ્ક્રીન એટલે કોઈ મોબાઈલ, કોઈ કમ્પ્યુટરનો મોનિટર કે ટીવીમાં જે દેખાય એની ડિસ્પ્લે પર એને આપણે સ્ક્રીન કહીએ છીએ. તો એ સ્ક્રીનની સાથે અહીંયા કોઈ જ એવો કોઈ અર્થ નથી, પણ અહીંયા એક સ્ક્રીન એક્સરસાઇઝ નામ એટલા માટે આપવામાં આવ્યું છે જે અહીંયા અલગ રીતે સાબિત થશે કે આપણે એમાં ડિટેલમાં જોઈએ એટલે સમજાશે આપને. તો સ્ક્રીન એક્સરસાઇઝ. When emotions have taken you over, it becomes nearly impossible to think clearly. આપણે પાર્ટ 1 માં જોયું હતું કે આપણી ઇમોશન્સ ને આપણી બોડી અને માઇન્ડ સાથે ઇન્ટરકનેક્શન છે. તો જ્યારે ઇમોશન્સ એટલે કે લાગણીઓ આપણી પર હાવી થવા માંડે ત્યારે it become nearly impossible to think clearly. ત્યારે ક્લિયરલી એટલે સ્પષ્ટતાથી વિચારવું, સ્પષ્ટ વિચાર કરવો એ આપણા માટે અશક્ય બની જાય છે. Then it becomes very easy to make unwise decision. પછી આપણા માટે સરળ બને છે કે આપણે કોઈ અનવાઇઝ, ઇટ મીન્સ કે ડાપણ વગરનું, બુદ્ધિ વગરનું કોઈ નિર્ણય લઈ જ લઈએ એ બહુ સરળ બની જાય. આપણાથી એ ભૂલ થઈ શકે, ભૂલ થવી સરળ થઈ જાય છે. or to agree to something which is not to your advantage, અથવા આપણે એવી વસ્તુ સાથે એગ્રી અથવા સંમત થઈ જઈએ છીએ which is not in our advantage, જે આપણા લાભમાં નથી એવી વસ્તુ સાથે આપણે સંમત થઈ જઈએ છીએ. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. તો આ સ્ક્રીન એક્સરસાઇઝ shows you, આ સ્ક્રીન એક્સરસાઇઝ આપણને દેખાડશે, બતાવશે that how to step back. આ પરિસ્થિતિ એવી પરિસ્થિતિ જે આપણા માટે બિનફાયદાકારક છે કે જેમાં આપણને કોઈ ફાયદો નથી, એનાથી આપણે સ્ટેપ બેક કેવી રીતે પાછા પડીશું, પાછા રહી શકીશું. and emotionally detach. To detach means disconnect. આપણે એનાથી ઇમોશનલી કઈ રીતે અલગ થઈ શકીશું એ આપણને શીખવાશે. from your current situation, એવી સાંપ્રત પરિસ્થિતિ કે જે so that you can see more clearly, એનાથી આપણે અલગ રહી શકીએ તો આપણે સ્પષ્ટતાથી આપણે જોઈ શકીશું કે આપણા માટે શું સારું છે, શું ખરાબ છે. and what taking an outsider's point of view and imagining another person in your situation will put a new perspective on your stress problem, so you can evaluate more calmly what needs to be done. આ સ્ક્રીન એક્સરસાઇઝ મેં વાત કરી એમ મિત્રો કોઈ મોબાઈલ સ્ક્રીન કે ટીવી સ્ક્રીન કે કમ્પ્યુટર સ્ક્રીનની વાત નથી, પણ અહીંયા વાત છે taking an outsider's point of view and imagining another person in your situation. આપણે કોઈ પરિસ્થિતિમાં, મૂંઝવણભરી પરિસ્થિતિમાં આવી જઈએ ને જ્યારે કોઈ રસ્તો ન દેખાય
ત્યારે આપણે આપણી જાતની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિને મૂકવાની છે, એની કલ્પના કરવાની છે. એન્ડ આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, અને એ જગ્યાએ આપણને કોઈ બહારની વ્યક્તિ કોઈ મંતવ્ય આપે આપણી પરિસ્થિતિ માટે, તો આપણા વિચાર કરતા આપણને વધારે પ્રિફરેબલ, વધારે સારો દેખાય છે, સલાહ સાચી લાગે છે. ઇટ મીન્સ કે એ રીતે આપણે આપણી જાતની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિને ઇમેજિન કરવાની છે. એન્ડ સિચ્યુએશન વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ. અને આપણો જે સ્ટ્રેસનો પ્રશ્ન છે, તણાવનો પ્રશ્ન છે, એના માટે આપણને એક નવો પર્સપેક્ટિવ મળશે. પર્સપેક્ટિવ વિશે એટલે પોઈન્ટ ઓફ વ્યૂ. આપણને એક નવો વ્યૂ પોઈન્ટ, આપણને જોવાનો અભિગમ આપણો બદલાશે. કારણ કે એ પરિસ્થિતિ પર હવે આપણે એ રીતે વિચારીએ છીએ કે કોઈ અન્ય વ્યક્તિ વિચારતી હોય. કારણ કે હવે એ પ્રશ્ન કોઈ અન્ય વ્યક્તિનો છે, આપણી કલ્પનાની અંદર. So you can evaluate more calmly what needs to be done. અને એ પરિસ્થિતિમાં આપણે evaluate એટલે મૂલ્યાંકન કરવું, to assess. ત્યારે આપણે શું કરવું, what needs to be done, શું કરવાની હવે આપણે જરૂર છે, એ આપણે વધારે સ્પષ્ટતાથી વિચારી શકીશું. તો એ કઈ રીતે કરવું એની એક નીચે પોઈન્ટ્સ વાઇઝ માહિતી આપી છે. With your eyes closed, think about the situation that is currently causing you stress. તમારી આંખો બંધ કરીને એ સિચ્યુએશન, પરિસ્થિતિ વિશે વિચારો that is currently causing you stress. cause એટલે કારણભૂત હોવું કે ઊભું કરવું, જે તમારા માટે ત્રાસ, તણાવ ઊભો કરે છે, એ પરિસ્થિતિ માટે તમે હવે આંખો બંધ કરીને વિચારો. Imagine projecting the situation onto a screen in your mind as if it were a film you were watching. અને તમારી પોતાની નજર સમક્ષ એક ફિલ્મની સ્ક્રીન વિચારો કે એ ફિલ્મની સ્ક્રીન છે, કોઈ પડદો છે, એની ઉપર તમે તમારી પરિસ્થિતિને જોઈ રહ્યા છો તમારી કલ્પનાની અંદર. Include only what has really happened, not what you are afraid might happen. અને એ વખતે તમારે ફક્ત only what has really happened, જે ખરેખર બની ગયું છે એના વિશે વિચારવાનું છે, not what you are afraid might happen. તમે જેની સંભાવના વિચારો છો કે આવું થશે, આટલું ખરાબ થશે કે આવું થશે, એના વિશે નહીં. ફક્ત જે સાચી ઘટનાઓ ઘટી ગઈ છે એ જ ઘટનાઓ એ સ્ક્રીન ઉપર જોવા માટેના કલ્પના કરો, વિચારો. Replace yourself in the film with someone else of the same gender. અને રિપ્લેસ એટલે બદલાવ કરો, અદલા બદલી કરો. તમારી જગ્યાએ એવી કોઈ વ્યક્તિને ત્યાં મૂકો ફિલ્મની અંદર, જે ફિલ્મ તમારી કલ્પનામાં ચાલી રહી છે, someone else of the same gender. તમારી સેક્સ, જેન્ડર એટલે સેક્સ મીન્સ જાતિ, પુરુષ કે સ્ત્રી. જો તમે પુરુષ હોય તો તમારી જગ્યાએ બીજા કોઈ પુરુષને મૂકો, અને તમે સ્ત્રી છો તો એવી બીજી કોઈ સ્ત્રીને તમારી જાતની જગ્યાએ મૂકો અને હવે તમે વિચારો. Watch the film as an outside observer. અને આ ફિલ્મને તમે કોઈ બહારના અવલોકનકાર તરીકે નિહાળો અને એ પરિસ્થિતિ પર તમે વિચારો. How do you feel about what is going on in the film? અને તમે હવે કેવું અનુભવો છો? What is going on the film? જે ફિલ્મમાં ચાલી રહ્યું છે એના વિશે તમે શું વિચારી રહ્યા છો, કેવું વિચારી રહ્યા છો? What advice would you give the person who is replacing you on the screen? સ્ક્રીન ઉપર તમારી જાતને જે વ્યક્તિને તમે રિપ્લેસ કરી, એ વ્યક્તિને તમે કઈ પ્રકારની એડવાઇસ આપવાનું તમે વિચારી રહ્યા છો કે હું અને આ એડવાઇસ આપું? And open your eyes again and act on your own advice. હવે તમે એ વ્યક્તિને જે એડવાઇસ આપવાનું વિચારી રહ્યા હતા એ એડવાઇસ તમે પોતાની જાત માટે સ્વીકારો અને એનો અમલ કરો. સો આનાથી શું થશે કે તમને સફળતા મળશે. અને એ ખૂબ જ એક સુંદર એક્સરસાઇઝ એવી આપણે જોઈ. હવે આગળની વાત છે એન્ટિસિપેટિંગ સક્સેસ. સફળતાની ધારણા કરો. એન્ટિસિપેટ એટલે ધારણા કરવી, અપેક્ષા કરવી. ટુ ગેસ. When life becomes too hectic means very busy or hurried, ખૂબ જ વ્યસ્ત જીવન બની જાય છે, we can end up feeling mentally tied in knots. ત્યારે આપણે આપણી પોતાની જાતને tied in knots, પોતાની જાતને માનસિક તણાવની ગાંઠમાં બાંધેલી અને થકાવ ભરેલી અનુભવીએ છીએ. Nothing seems easy and positive. અને એ સમયે આપણને કશું જ હકારાત્મક અને સરળ લાગતું નથી, બધું જ નકારાત્મક અને કઠિન લાગે છે. Pessimism means negative thinking. Pessimism means નકારાત્મકવાદ. આપણને હંમેશા નકારાત્મક વિચારો થી શું થાય છે? Pessimism sets in. આપણા મગજમાં નકારાત્મક વિચારો બેસી જાય છે and we cannot see a way out of our current problems.
અને આપણા જે સાંપ્રત પ્રશ્નો છે એની બહાર નીકળવાનો આપણને કોઈ જ રસ્તો દેખાતો નથી. We can open a source of optimism, positive thinking with the techniques of anticipating success. પણ જો આપણે સફળતાની ધારણા કરીશું, સફળતા વિશેની અપેક્ષા રાખીશું પોઝિટિવલી, તો શું થશે? We can open a source of optimism. Optimism means આશાવાદ, જે પેસિમિઝમ નું ઓપોઝિટ છે. પેસિમિઝમ એટલે નિરાશાવાદ અને ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ, મીન્સ પોઝિટિવ થિંકિંગ. તો હકારાત્મક વિચારસરણીનો સ્ત્રોત ઇટ મીન્સ ખુલી જશે. And with the techniques of anticipating success, જો આ સફળતાના વિચારો આપણા મગજમાં સતત પોઝિટિવલી કરતા રહીશું તો આપણા મનમાં એક પોઝિટિવ થિંકિંગ મીન્સ એક આશાવાદ જાગશે. Settle back in a chair and close your eyes. એની એક્સરસાઇઝ ના સ્ટેપ 1 માં છે કે તમે ખુરશી પર બેસો, આંખો બંધ કરો. Experience with all your senses what it feels like to have achieved something and enjoy the resulting feeling of relief and elation. તમે અનુભવ with all your senses, આપણી બધી જ સંવેદનાઓને એક જગ્યાએ કેન્દ્રિત કરી અને it feels like એવું અનુભવીએ કે to have achieved something, આપણે કંઈક સિદ્ધ કર્યું છે, and enjoy the resulting feelings of relief and elation, અને આપણે એક રિલીફ એકદમ મુક્ત અને ઇલેશન એટલે એક્સાઇટમેન્ટ ઉત્સાહની લાગણીઓમાં ખૂબ જ ઉત્સાહથી આપણે અનુભવી રહ્યા છે, એકદમ એક્સાઇટેડ છે કારણ કે આપણે કંઈક સિદ્ધ કર્યું છે એવી કલ્પના કરો આંખો બંધ કરીને. Hang on to the positive feelings and bring them back with you into the here and now. અને હવે તમારી જાતની અંદર પોઝિટિવ ફિલિંગ્સ ને વળગી રહો and bring them back with you. આપણી અંદર એ હકારાત્મક વિચારોનું પુનઃ સિંચન કરો. જે નકારાત્મક વાત છે એને દૂર કરી સતત હકારાત્મક વિચારો વિચારીએ and અત્યારે અને હમણાં જ એ વિચારોનું પોતાની અંદર સિંચન કરો. Here and now only. Open your eyes again. અને તમારી આંખોને ફરીથી ખોલો. તો સફળતાની એક ધારણા કરવાથી આપણી અંદરથી નકારાત્મક વિચારો દૂર થાય છે અને હકારાત્મક વિચારો સિંચન થાય છે. Make sure you don't get all tangled up in consideration about how the situation will resolve itself. Make sure એની ખાતરી કરો that you don't get all tangled up. Tangled up means trapped, ગૂંચવાઈ જવું. એવી કોઈ કન્સિડરેશન એટલે એવા કોઈ ઓપિનિયનમાં પોતાની જાતને ગૂંચવાડા ભરવામાં ના અનુભવો that how the situation will resolve itself, કે પોતાની જાતે આ પરિસ્થિતિ કઈ રીતે સુધરશે. To resolve એટલે ઉકેલાવું. It will look after itself as long as you keep your aim firmly in mind. તમારી જાતની અંદર એમ એટલે તમારા લક્ષ્યને ફર્મલી અડગતાથી તમે વળગી રહેશો તો જેટલું સરળ હશે એટલું જેટલું શક્ય હશે એટલું ઝડપથી જેટલું શક્ય હશે એટલું ઉકેલાશે. પણ પોતાની લક્ષ્યને વળગી રહો. If you stay focused on a positive outcome, you can think more clearly. તમે એ વસ્તુના પોઝિટિવ આઉટકમ મીન્સ પરિણામ, ફળ, તમે એના હકારાત્મક ફળ વિશે વળગી રહેશો અને એની પર સ્ટે ફોકસ, એની ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યા કરશો. You will make better decision. તો તમે you can think more clearly, તમે વધારે સ્પષ્ટતાથી વિચારી શકશો and will make better decision, તમે વધારે સારા નિર્ણય લઈ શકશો, which will eventually lead to the desired result. અને એ તમને eventually એટલે slowly step by step lead to the desired means expected, તમને પોતાના ધાર્યા અપેક્ષિત પરિણામ તરફ એ લઈ જશે. If there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. હવે ક્યારેક એવું બનશે મિત્રો કે સતત હકારાત્મક વિચારો કર્યા કરવાથી ઘણીવાર if there could be a number of different positive outcome, ઘણીવાર ઘણા બધા હકારાત્મક આઉટકમ રિઝલ્ટ્સ આપણી સામે દેખાશે કે ઘણા બધા હકારાત્મક વિચારો આવશે. તો કયો વિચાર સિલેક્ટ કરવો, કઈ બાબત સ્વીકારવી, then simply concentrate, એક જ વસ્તુ પર એકાગ્ર થઈને on visualizing one version. આજે વર્ઝન મીન્સ ફોર્મ, સ્વરૂપ. કોઈ એક જ વાત, કોઈ એક જ વિચાર વિશે આજે વાત કરો, એક જ વિચાર વિશે કલ્પના કરો, એના પર ડીપ થિંકિંગ કરો and another version tomorrow, બીજા કોઈ વિચાર પર આવતીકાલે વિચારશીલ થશો. This is not an exercise in correctly predicting the future, but rather a way of clearing negative thoughts from your mind and focusing on a positive state.
This is not an exercise. આ કોઈ એવી કસરત નથી in correctly predicting the future. આપણા ભવિષ્યને આપણે પ્રિડિક્ટ કરવા, પ્રિડિક્ટ એટલે ગેસ કરવું, ધારવું. આપણા ભવિષ્યની આગાહી કરવા માટેની આ કોઈ એક્સરસાઇઝ નથી, બટ એનાથી શું થશે? ઇટ્સ અ રાધર અ વે ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ. આપણી અંદરથી નકારાત્મક વિચારોને દૂર કરી અને હકારાત્મક વિચારોનું સિંચન કરવા માટેની એક્સરસાઇઝ છે that focusing on a positive state. એ તમારા યોર માઇન્ડ અને તમારા પોઝિટિવ સ્ટેટ પર એ તમારા ધ્યાનને, મનને કેન્દ્રિત કરશે. So these all were exercise to say goodbye to our stress. So આ રીતે યુનિટ 3 ના રીડ 1 માં આપણે હાઉ ટુ મેનેજ અવર સ્ટ્રેસ એ વિષયની એક્સરસાઇઝીસ અને એના વિશેના ઘણા બધા ઉપાયો વિશે ચર્ચા કરી. તો આગળ યુનિટ 3 ના રીડ 2 માં મળતા રહીએ. એ પહેલા જો હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરી દઈશું અને નીચે બેલ આઇકોનને પણ ટચ કરીશું જેથી મારા નવા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો આવતા વિડિયોમાં મળતા રહીએ. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.